સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોના લાભાર્થે મોરારીબાપુની 947મી વૈશ્વિક રામકથા માનસ સદભાવના નો 24 તારીખથી પ્રારંભ થશે। સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોના લાભાર્થે આયોજન મોરારીબાપુની 947મી રામકથાનો 24મીએ પ્રારંભ। 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે, 5000 વડીલોનો સમાવેશ। રાજકોટ જામનગર હાઈવે ઉપર નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આગામી તારીખ 24મી 1 ડિસેમ્બર સુધી રેસકોર્સ ખાતે પૂજ્ય મોરારીબાપુની 947મી વૈશ્વિક રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રેસકોર્સ રાજકોટ ખાતે મિની અયોધ્યાનગરીનું કાર્ય શરૂ થયું છે। 300 કરોડના ખર્ચે 30 એકર જગ્યામાં નિર્માણાધીન વૃદ્ધાશ્રમમાં પથારીવશ નિરાધાર લાચાર 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકશે। 12 વર્ષ પછી રાજકોટના આંગણે મોરારીબાપુ કથા કરશે। દરરોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને 50,000 લોકો ભોજન પ્રસાદ લેશે। રાજકોટના વિવિધ વિસ્તારમાંથી વૈશ્વિક રામકથામાં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને મોરારીબાપુના કટઆઉટ મૂકવામાં આવ્યા છે। કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે 90 બાય 180 ચોરસ ફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે। જ્યારે ભોજન મંડપ 90 બાય 500 ચોરસ ફૂટનો બનાવાયો છે, જેના 2 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાહન પાર્કિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1500 જેટલી કાર તેમજ 15000 ટુ વ્હીલરનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે। દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે। મોરારીબાપુની કથાનું આયોજન કરેલ છે। 300 કરોડના ખર્ચે 1400 રૂમનું 5000 વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે, ત્યાં 12 વર્ષ પછી પૂજ્ય મોરારીબાપુની કથાનું આયોજન છે। ખાસ વૃદ્ધો અને વૃક્ષો માટે આ કથાનું આયોજન છે। 150 કરોડ વૃક્ષો વાવી અને આખું ભારત ગ્રીન કરવું એ અમારું એક સાત્વિક સ્વપ્ન છે। એના માટે આ રામકથા છે। છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને એ જ સિસ્ટમ પ્રમાણે 150 કરોડ વૃક્ષો મોટા કરી આખું ભારત લીલુંછમ થઈ જાય, જે વૃક્ષોનો પ્રશ્ન જ આ ભારતનો પૂરો થઈ જાય, એક દરેક જીવો માટેનું એક અન્નછત્ર ઊભું થાય। વૃક્ષ એ માત્ર ઓક્સિજન આપતું ઝાડ નથી, પણ એ નાનાથી મોટા જીવો માટેનું અન્નક્ષેત્ર છે। તો આખા ભારતમાં લાખો જીવોનું આ અન્નક્ષેત્ર ઊભું કરવું એ આ કથાનો ઉદ્દેશ્ય છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય રામકથા થવા જઈ રહી છે, ત્યારે રેસકોર્સની અંદર એક અયોધ્યા ધામ બની રહ્યું છે। આ અયોધ્યા ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે આ રામકથાનું આયોજન છે। આ રામકથાની અંદર 3 મુખ્ય જર્મનડોમ નાખેલા છે। આ જર્મનડોમ 132 બાય 561 ફૂટના છે। આની અંદર ભારતીય બેઠક, વીઆઈપી બેઠક તેમજ વીવીઆઈપી બેઠક રાખવામાં આવેલ છે। સાથે સાથે ભોજનશાળા તેમજ ભોજન સ્થળ જે 90 બાય 400 ફૂટનું છે, તેમાં મહિલાઓ તેમજ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં રાખેલ છે। સાથે સાથે એક હોસ્પિટલ આઈસીયુ ટાઈપની બનાવવામાં આવશે। વિશાળ પાર્કિંગ, 750 જેટલી ગાડીઓ, 15000 જેટલા બાઇકો આ પાર્કિંગમાં રહેશે। તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના કાર્યકર્તાઓ ઓછામાં ઓછા 2000 થી વધારે કાર્યકર્તાઓ આ મહા રામકથાની અંદર ખડે પગે રહેશે।